તો સવારમાં મારે ધોવાની હતી અગાસી, તો મેં સરસ મજાનું પાણી નાખી દીધું અને પછી હાવણો મારીને અગાસીને એકદમ ક્લીન કરી દીધી અને પછી સીધા હિરલબેનના ઘરે, કેમ કે એને બ્લાઉઝનું વર્ક કર્યું હતું તો એને કીધું જોવા આવજો, અને આવું સરસ મજાનું એને કંઈક બ્લાઉઝમાં વર્ક કર્યું છે. અને પછી ઘરે આવ્યા તો અમે મમ્મી દીકરો તો નાઈ નહીં ખાતા, તો ગોળો કહે છે તમે તો નાયા તો મને પણ નવડાવો, તો એને સરસ મજાનો આપણે નવડાવી દીધો. અને આ હું કરે છે ને એ કાંઈ ટપો પડતો નથી. અને પછી બપોરનો ટાઈમ થતા અમે સરસ મજાની છાશ બનાવી નાખી અને જમી કાઢવીને અમે મમ્મી દીકરીએ હોવાનું કામ કર્યું અને જાગીને પછી સીધી ચા પીધી. પછી તૈયાર થઈને મારે જવાનું હતું મારા ફ્રેન્ડના ઘરે સાડી દેવા માટે. રસ્તામાંથી પછી સરસ મજાની નીતિ મેં ધાણી લીધી ને પહોંચી ગયા મારા ફ્રેન્ડના ઘરે. ને આ છે એનું સરસ મજાનું ઘર ને આ છે એની બાલ્કની. ને પછી અમે બધાએ બેસીએ જૂના પાડોશી અને જૂની વાતો કરીને આ બે ફોન જોવાનું કામ કર્યું. પછી મારા ફ્રેન્ડે અમને સરસ મજાની ઠંડી સોડા પાઈ દીધી અને અમે બધાએ સોડાની મજા માણી. અને નિત્ય મેં પછી હિંચકે બેઠા સોડાની મજા માણી. અને થોડીક વાર નિત્યમાં એટલો ફાસ્ટ હિસ્કો ખાધો ને તો હિસ્કો તો હેઠો આવી ગયો અને નિત્યમનો પોપટ થઈ ગયો. પછી અમે બધાને ટાટા બાય બાય કરી અને ઘર સાઈડ નીકળી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.